સો હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ અંજલિ વ્લોગર. સો અમે આવ્યા છે આજે વસ્ત્રાપુર. એકચ્યુઅલી અમે બીજા કામથી આવ્યા હતા, બટ મારી નાની છોકરી મારી જોડે આવી હતી. એન્ડ શું કહું તમને, ખબર તો છે છોકરાઓ હવે જોડે આવે એન્ડ આવું વસ્તુ જોઈ જાય. પ્લસ રાતનું ટાઈમિંગ હતું. રાતની ટાઈમિંગમાં આવું વસ્ત્રાપુરમાં તમારે લોકોને ખબર જ છે, જે અમદાવાદી હશે એ લોકોને ખબર જ હશે કે તમે 2 કિલોમીટર હશે ને ત્યાંથી તમને ચકદોડ ને બધું દેખાઈને તરત જ છોકરાઓ જીદ કરશે કે મારે જવું છે. તો હું તો એકચ્યુઅલી થોડી દવાખાનાના કામથી આવી હતી, બટ એ જોઈ રહી હતી કે નહીં મને જવું છે. તો પછી અમે કીધું કે ચાલ કંઈ વાંધો નહીં, તને 2 મિનિટ અમે ઓટો મારાવી દઈએ. તો આ જે બતાવું છું ને વિડીયો, આ રાઉન્ડમાં તો મારું ક્યારેય જીગર નહીં ચાલતું બેસવાનું, ને હું બેઠી પણ નથી. પણ અમારી જોડે એક છોકરી હતી ને, એને બેસવું હતું. તો પછી મેં કીધું ચાલ તો એક વિડીયો લઈ લઉં. જો કે એમાં તો ચાલુ થયા પછી તો દેખાતી જ નથી દૂર સુધી કે કયા જગ્યાએ બેઠી છે, ક્યાં નથી બેઠી. સો અમે આવ્યા છીએ વસ્ત્રાપુર મારી છોકરીને ઓટો મારવા માટે. મીન્સ કે બીજા કામથી આવ્યા હતા, બટ અત્યારે એને છે કે નહીં થોડી વાર બેસાડો એમ. એન્ડ ત્યાં અંદર ગયા પછી તો અહીંની ટિકિટ લો, ત્યાંની ટિકિટ લો, અહીંયા લઈ આવો, ત્યાં લઈ જાઓ, અહીંયાથી લો, ત્યાંથી લો. ઓ ભગવાન! એક તો આ નાવડી છે ને, નાવડીનો પણ મને બહુ ડર લાગે છે. ચકદોડમાં જેટલા પણ વસ્તુ, જે અમુક વસ્તુ છે ને રમવાવાળી, મને મોટીમાં ડર લાગે, હું બેસતી જ નથી. આમાં પણ હું મારી છોકરીને મેં કીધું તું નહીં બેસ. થોડા 40 રૂપિયા લે છે, વેસ્ટ જશે કે નહીં, કે મારે બેસવું જ છે. પહેલાં નાની ગયા વર્ષે મેં ગયા હતા ને, તેને કેવું હતું કે ડરતી હતી, પણ મને બી એવું હતું સેમ કે ડરશે આ વખતે બી. પણ મેં જરાય ડરી નહીં, મને સામેથી હાય બોલે. મેં કહું કે કંઈ વાંધો નહીં, ચાલ બેસી લે. 10-15 મિનિટ અમે એને ઓટો મારાવ્યા. એના પછી હવે એકથી રમત એને પતી ને, તો હવે રકાબી વળી જોઈ ગઈ તો કે મારે આમાં બી બેસવું. એમાં આ ગોળ ફરશે તો એને ચક્કર આવે છે ઓલરેડી. ઘણી વાર કેવું થાય છે એને કે અમે ગાડીમાં જઈએ ને તો કાંસને બધું બંધ ને વોમિટિંગની થોડી પ્રોબ્લેમ છે, થોડી થાય છે, અમુક વાર થાય, અમુક વાર નથી થતી. તો મેં એવું કીધું કે નહીં બેસ, તને વોમિટિંગ જેવું થશે. તો કે નહીં, મારે બેસવું જ છે. અને બેઠી એને જરાય કંઈ નથી. સો છોકરાઓનું મૂડ છે ને સિચ્યુએશન હિસાબથી હવે ચેન્જ થતું હોય છે. જે કે અમે નાના હતા ને તો સાલું આવું કંઈ રમકડા બન્યું જ નથી રમવા માટે. સો ગાઈસ, વિડીયો સારું લાગે તો લાઈક એન્ડ શેર, સબસ્ક્રાઈબ માય ચેનલ અંજલિ વ્લોગર.